મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ પૌષ્ટિક ચીક્કી બનાવીશું, એટલે ખજૂર અને ડ્રાયફ્રૂટની ચીક્કી બનાવવાના છે। એ પણ એકદમ ઈઝી રીતે, એકદમ ઓછી સામગ્રીમાં અને ફક્ત 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે। અને આપણે ખજૂર અને ડ્રાયફ્રૂટનું પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી તમારી ચીક્કી પહેલી જ વારમાં પરફેક્ટ રીતે બની જાય। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 4 ચમચી ઘી, 2 ચમચી જેટલી પિસ્તાની કતરણ, 100 ગ્રામ જેટલી બદામ અને 100 ગ્રામ જેટલા મેં અહીંયા કાજુ લીધા છે। અને તેના સામે મેં 200 ગ્રામ જેટલી ખજૂર લીધી છે। ખજૂરને ધોઈ મેં કપડે કોરી કરી તેમાંથી આપણે ઠળિયા કાઢી આવી રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે। ખજૂર એકદમ સોફ્ટ હોય તેવી પસંદ કરવાની, જેથી આપણે ઘીમાં રોસ્ટ કરતી વખતે જલ્દી રોસ્ટ થઈ જાય અને ચીક્કી બનાવવામાં ખૂબ જ વાર ના લાગે। જો પરફેક્ટ માપ કહું તો મેં અહીંયા 100 ગ્રામ કાજુ અને 100 ગ્રામ બદામ લીધી છે, એટલે ટોટલ 200 ગ્રામ ડ્રાયફ્રૂટ સામે આપણે 200 ગ્રામ જેટલો અહીંયા ખજૂર લીધો છે। આ એકદમ પરફેક્ટ માપ છે। હવે ગેસ ઓન કરીશું। કોઈ પણ જાડા તળિયાવાળી અહીંયા કઢાઈ લેવાની, જેનું તળિયું જાડું હોય તેવી આપણે કઢાઈની પસંદ કરીશું। તેમાં અહીંયા 1 ચમચી જેટલું મેં અહીંયા ઘી એડ કર્યું છે। ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે જે 100 ગ્રામ જેટલા બદામ લીધી હતી તે એડ કરવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને સતત હલાવતા રહી આપણે બદામને શેકી લેવાની છે। બદામમાં વિટામિન ઈ ખૂબ જ પ્રમાણમાં હોય છે, જેથી મગજનો વિકાસ થાય છે અને યાદશક્તિ વધે છે। તેથી બાળકોને બદામ તો જરૂર ખવડાવવી જોઈએ। બાળકો હમણાં બદામ નહીં ખાય તો તમે આવી રીતે જો તેમને ચીક્કી બનાવીને આપશો તો તે જરૂર ખાશે। હવે બદામ એકદમ ફૂલી જાય અને તેમાં ક્રેક પડે અને બદામ ફૂટે ત્યાં સુધી આપણે તેને એકદમ શેકી લેવાની છે। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની, જેથી સરસ એવી બદામ રોસ્ટ થાય। તમે જોઈ શકો છો બદામ સરસ એવી ફૂલી ગઈ છે અને તેમાં ક્રેક પણ પડી ગઈ છે। ત્યારે મેં અહીંયા બદામને આપણે પેનમાંથી બહાર કાઢી લેશું। હવે તે જ પેનમાં આપણે ફરીથી 1 ચમચી જેટલું અહીંયા ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ જાય ત્યારે મેં અહીંયા 100 ગ્રામ જેટલા કાજુ લીધા હતા તે એડ કરવાના। અહીંયા તમે કાજુનું પ્રમાણ ઘટાડી બદામનું પ્રમાણ વધારવું હોય તો પણ તમે કરી શકો છો। નહીં તો તમને અખરોટ ગમતા હોય તો તમે અખરોટ પણ લઈ શકો છો। તમને જે ડ્રાયફ્રૂટ ગમતા હોય એ ડ્રાયફ્રૂટ તમે અહીંયા ચીક્કી બનાવવામાં લઈ શકો છો। અને અહીંયા હવે બદામ રોસ્ટ કરતી વખતે કાજુ રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, તેને કાજુ જલ્દી રોસ્ટ થઈ જાય છે। તેથી આપણે એકદમ સ્લો ગેસે કાજુને રોસ્ટ કરવાના છે। અને જો તમે કાજુનો કલર બદલાય એટલે તરત જ આપણે તેને પેનમાંથી બહાર કાઢી લેવાના। જો કાજુનો કલર બદલાઈ ગયો છે એટલે આપણે હવે તેને પણ આપણે પેનમાંથી બહાર કાઢી લેશું। પરફેક્ટ રીતે જો ડ્રાયફ્રૂટ રોસ્ટ થશે તો સરસ એવું ક્રન્ચી તૈયાર થશે, જે ખાવામાં ખૂબ જ મજા આવશે। બસ હવે આપણે કાજુને પણ બહાર કાઢી લેશું। હવે તે જ પેનમાં આપણે ફરીથી 2 ચમચી જેટલું અહીંયા ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે જે ખજૂરના ટુકડા કર્યા હતા તે એડ કરવાનું। ફરીથી હું તમને એકવાર કહું, ખજૂર એકદમ સોફ્ટ હોય તેવી જ ખજૂર પસંદ કરવાની, એટલે ખજૂરની ક્વોલિટી સારી હોય તેવી જ આપણે અહીંયા ખજૂરનો ઉપયોગ કરવાનો। ખજૂરમાં પણ ખજૂર પણ એકદમ કેલ્શિયમથી ભરપૂર હોય છે, જેથી આપણા હાડકાં મજબૂત કરે છે અને આયરનનું પ્રમાણ પણ ખૂબ જ હોય છે, જેથી હિમોગ્લોબિન આપણા શરીરમાં વધારે છે। તેથી ખજૂરને પણ આપણા બાળકોને આપવી જોઈએ, જેથી તેમના હિમોગ્લોબિનનું પ્રમાણ વધે અને તેમના હાડકાં મજબૂત થાય। હવે ખજૂરને પણ એકદમ મીડિયમ ગેસે રોસ્ટ કરવાની, જ્યાં સુધી ખજૂરનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાની છે। બીજી રીતે પરફેક્ટ રીતે ખજૂરને ક્યાં સુધી રોસ્ટ કરવાની તે પણ હું તમને બતાવીશ, તેથી વિડીયોને જરાય સ્કીપ ના કરતા। તમે જુઓ છો ખજૂર થોડી સોફ્ટ થઈ ગઈ છે, પણ હજી આપણે ખજૂરને હજી રોસ્ટ કરવાની છે। મને અહીંયા ઘીની જરૂર લાગી એટલે મેં 1 ચમચી ઘી ફરીથી એડ કર્યું છે। હજી આપણે તેને ખજૂરને આવી રીતે સતત આવી થોડી પ્રેસ કરતા જઈ આપણે તેને રોસ્ટ કરવાની। ખજૂરને ટોટલ 8 મિનિટ લાગે છે આટલી ખજૂરને રોસ્ટ કરતા। તમે જુઓ છો ખજૂરનો આપણો થોડો કલર બદલાઈ ગયો છે, હજી થોડો કલર બદલાય, તમે જુઓ આટલો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાની। અને બીજી રીતે પણ ચેક કરતા હું તમને બતાવું। ખજૂરનું થોડું મિશ્રણ આપણે હાથમાં લેશું અને તેની ગોળી વાળીશું। જો મિશ્રણ જરાય હાથમાં ના ચોટે તો આપણું પરફેક્ટ ખજૂર રોસ્ટ થઈ ગઈ છે। જો હાથમાં જરાય નથી ચોટતું એટલે આપણી ખજૂર પરફેક્ટ રીતે રોસ્ટ થઈ ગઈ છે। બસ હવે આ સમયે આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરેલા છે તે એડ કરી લેવાના। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની। મેં અહીંયા 1 ચમચી ઘી ફરીથી પણ એડ કર્યું છે। તમે અહીંયા લાસ્ટમાં ઘીની જગ્યાએ તમે 1 ચમચી મધ પણ એડ કરી શકો છો, જેથી ખજૂર ચીક્કીમાં સરસ એવો શાઇન આવે। બસ હવે ડ્રાયફ્રૂટ અને આપણે ખજૂરને સરસ રીતે મિક્સ કરી લેશું।
અહીંયા મેં એક એલ્યુમિનિયમ ટીને ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે. જો તમારી પાસે એવું ટીન ના હોય તો તમે કોઈ પણ થાળી કે ડીશ જે ઊંડું હોય તે લઈ શકો છો. અહીંયા હું બધું જ મિશ્રણને આ ટીનમાં એડ કરી લઈ અને તેને તાવીથા મદદથી બધી સાઈડથી સરસ એવું પાથરી તેને સેટ કરી લઈ. પહેલા તાવીથા મદદથી સરસ રીતે સેટ કરી લેવાનું. પછી એકદમ સપાટ વાટકી હોય તેનાથી આપણે ચીક્કીને સેટ કરી લેશું. થોડું પ્રેસ લઈને સેટ કરીશું એટલે સરસ રીતે આપણી ચીક્કી સેટ થઈ જાય. હવે જે આપણે પિસ્તાની કતરણ રાખી હતી તે ઉપરથી ગાર્નિશિંગ કરી લેવાની. અહીંયા તમારે પિસ્તા અંદર એડ કરવા હોય તો પિસ્તા અંદર પણ તમે એડ કરી શકો છો, પણ અત્યારે હું તેને ગાર્નિશિંગ માટે જ ઉપયોગ કરું છું. ઉપર પિસ્તાથી ગાર્નિશિંગ કરી આપણે વાટકી વડે થોડું પ્રેસ કરીશું જેથી પિસ્તા સેટ થઈ જાય. હવે આપણે આ ચીક્કીને 1 કલાક સુધી સેટ થવા દેવાની છે. 1 કલાક પહેલા આપણે તેમાં કાપા નથી પાડવાના. 1 કલાક આપણે એને ઢાંકીને સેટ થવા દેશું. 1 કલાક પછી જોશું તો આપણી ચીક્કી સરસ એવી સેટ થઈ ગઈ છે. 1 કલાક પહેલા આપણે એના કાપા નથી પાડવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. 1 કલાક તો તેને સેટ થવા જ દેવાની. ત્યાર પછી એક થાળીમાં ટીનને ઊંધું પાડી ટેપ કરશો તો ઇઝીલી ચીક્કી આપણી બહાર નીકળી જશે. તમે જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી ચીક્કી તૈયાર થઈ છે. બસ હવે એક ધારદાર ચપ્પુ વડે આપણે તેના કાપા પાડી લેવાના છે. તમને જે સાઈઝના પીસીસ ગમતા હોય એ સાઈઝના તમે અહીંયા પીસ કરી શકો છો. તો સરસ મજાની આપણી ખજૂર ડ્રાયફ્રૂટની ચીક્કી તૈયાર છે. તમે પણ તમારા બાળકને શિયાળામાં જરૂર બનાવી આપો, જેથી તેમના મગજના વિકાસ માટે અને તેની યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મેં એક મીડિયમ સાઈઝના પીસીસ કરી લીધા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.